કૃષ્ણ, આજે આપણે મોરૈયાની ખીર બનાવવાના છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો ખીર બનાવવા માટે આપણે સૌપ્રથમ એક પેન લેશું, તેમાં થોડું આપણે 4-5 ચમચી જેટલું પાણી એડ કરીશું. પાણી એડ કર્યા બાદ આપણે 1.5 લીટર દૂધ તેમાં એડ કરવાનું છે. આ રીતે પાણી એડ કરી દૂધ એડ કરવાથી આપણું દૂધ ઉકળતી વખતે તળિયે ચોટતું નથી અને બળવાની સ્મેલ આપણી ખીરમાં આવતી નથી. હવે આપણે દૂધનો એક ઉભરો લાવવાનો છે, ત્યાં સુધી ગેસ ફૂલ રાખવાનો. એક ઉભરો આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને મેં અહીંયા 4 ચમચી જેટલો મોરૈયો લીધો છે, જેને 4-5 પાણી મેં સારો ધોઈ લીધો છે. 1.5 લીટર દૂધ લો તો 4 ચમચી જેટલો જ મોરૈયો લેવાનો, એકદમ પરફેક્ટ માપ છે. તે મોરૈયો આપણે દૂધમાં એડ કરી દેશું. હવે આપણે મોરૈયાને એકદમ સરસ રીતે ચડવા દેવાનો છે, જ્યાં સુધી તેનો દાણો સરસ એવો ફૂલાઈ જાય અને હાથમાં લઈએ તો ઇઝીલી દબાઈ જાય ત્યાં સુધી આપણે મોરૈયાને ચડવા દેવાનો છે. વચ્ચે વચ્ચે તાવીથાની મદદથી હલાવવાનું છે, જેથી તળિયે ચોટી ના જાય. જો આપણે દાણો સરસ એવો ફૂલાઈ ગયો છે અને દબાઈએ તો ઇઝીલી દબાઈ જાય છે. એટલે મોરૈયો સરસ એવો ચડી જાય ત્યાં તેમાં મસાલા કરીશું. તેમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું. ડ્રાયફ્રૂટ તમને ગમતા ગમે તેટલા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. મેં એ કાજુ બદામ અને પિસ્તા લીધા છે અને 4 ચમચી જેટલો મેં ખડી સાકર પાવડર લીધો છે. જો તમે ખડી સાકર પાવડરનો ઉપયોગ ના કરો હોય તો 5 ચમચી જેટલી આપણે ખાંડ લેવાની અને મેં 1 ચમચી દૂધમાં 4-5 કેસરના તાતણા પલાળી લીધા હતા, તે એડ કર્યા છે. આપણે ખીર બનાવતા પહેલા આપણે દૂધમાં કેસરને પલાળી લેવાનું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલું આપણે જાયફળ ખમણીને એડ કરવાનું છે. આ રીતે જાયફળ ખમણીને એડ કરવાથી ખીર એકદમ ખાવામાં એકદમ સહેલાઈથી પચી જાય છે. હવે ઇલાયચી અને જાયફળ એડ કર્યા પછી આપણે ખીરને 1-8 મિનિટ ઉકળવા દેશું, તેથી ઇલાયચીની સુગંધ સરસ એવી આપણા ખીરમાં ભળી જાય. જો આપણી ખીર એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો આપણી મોરૈયાની ખીર તૈયાર છે.